હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ફટાફટથી માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવો નવો જ નાસ્તો, એ પણ એકદમ ક્રિસ્પી, જે છે ક્રિસ્પી બટાકાની ચાટ. તો ચાલો જોઈ લઈએ. એના માટે બાફેલા બટાકા, બીટની લાંબી સ્લાઇસ, ડુંગળીની, ગાજરની, આ બધાની લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે. દહીં, ધાણા ભાજી, મીઠી ચટણી, તીખી ચટણી, કોર્નફ્લોર, આમચૂર પાવડર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, સેવ, ગરમ મસાલો અને ખાંડ. તો અહીંયા બટાકાને લઈ લઈશું આપણે અને તેના મોટા પીસ કરવાના છે. આ રીતે આપણે 4 પીસ કરી લેવાના છે. જો આ રીતે. તમને વધારે મોટા પસંદ હોય તો વધારે મોટા પણ લઈ શકો. હું આ રીતે 4 કે 3 આ રીતે મોટા મોટા પીસ કરું છું. તો આ સરસ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જતી રેસીપી છે ક્રિસ્પી આલુ ચાટ. તો આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી લીધા છે. બહુ મોટા પણ નથી અને વધારે પડતા નાના પણ નથી. તો આપણે અહીંયા બધા જ પીસ બનીને આ રીતે રેડી થઈ ગયા છે. તો હવે હું તેને એક બોલમાં લઈ લઉં છું અને ત્યાં સુધીમાં આપણે થોડું તેલ ગરમ કરવા માટે પણ મૂકી દઈએ. અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ત્યાં સુધીમાં આપણે સૌથી પહેલા આ બાઉલમાં આપણે બટાકાના પીસ લઈ લઈશું. તો આ રીતે મેં બટાકાના પીસ લઈ લીધા છે. તો હવે આમાં આપણે ઉમેરીશું થોડો જ કોર્નફ્લોર ઉમેરવાથી એકદમ સરસ બટાકા ક્રિસ્પી થશે. તો આપણે ક્રિસ્પી કરવાના છે ચાટ માટે, તો એના માટે આપણે કોર્નફ્લોર ઉમેરવો પડશે, અથવા તો તમે થોડો ચોખાનો લોટ પણ ઉમેરી શકો. આ રીતે જો એકદમ લાઇટ જ ઉમેર્યો છે, તમે જોઈ શકો છો. અને થોડું હું અહીંયા મીઠું ઉમેરું છું. જો કોટિંગ થઈ ગયું સરસ મજાનું. ખાલી 2 ચમચી જેટલો નાખ્યો છે મેં આમાં. સરસ કોટિંગ કરી લેવાનું છે અને બટાકાને એકદમ બાફવાના નથી. જો એકદમ બફાઈ જશે તો આ રીતે કોટિંગ નહીં થાય, એકદમ ઢીલા જેવા રહેશે. તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણે સેલો ફ્રાય કરવાના છે, તો થોડું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેને સેલો ફ્રાય કરીશું. તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે આ બટાકાને સેલો ફ્રાય કરવા માટે રાખી દેવાના છે. એકદમ ફ્રાય નથી કરવા. જો તમને એકદમ ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો, પણ હું અહીંયા સેલો ફ્રાય કરું છું. આ રીતે એક બટાકા ઉમેરીશું, જેથી કરી આપણે તેનો કોર્નફ્લોર જો વધારાનો હોય તો તે અહીંયા આપણે કાઢતા જઈશું અને આ રીતે ઉમેરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ધીમા તાપે, એકદમ મીડિયમ તાપે રાખીશું. તો અહીંયા એક વખતમાં જેટલા સમાય એટલા હું અહીંયા લઈ લઉં છું. મીડિયમ તાપે આપણે તેને સેલો ફ્રાય કરવાના છે, જેથી કરી સરસ ક્રિસ્પી બને. થોડા આ રીતે થાય ત્યાર પછી આપણે તેને પલટાવી લઈશું. જો આ રીતે ધીમે ધીમે પલટાવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી રાખવાના છે, જેથી કરી તે સરસ ક્રિસ્પી બની જાય. તો એની ચાટ પણ ક્રિસ્પી ખાવામાં ખૂબ સરસ લાગશે. તો આ રીતે હું મીડિયમ તાપે જેને ક્રિસ્પી કરું છું. તો આપણે એને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખીશું. મેં એકદમ બટેકા બાફી નતા લીધા, 80% જેટલા બાફા હતા. ત્યાર પછી આ રીતે આપણે તેને ક્રિસ્પી કરી લઈશું. બ્રાઉન કલર ઉપર એકદમ આવી જાય ત્યાં સુધી આપણે તેને અહીંયા સાતળવાના છે. તો જો કેટલા સરસ ઉપરથી ધીમે ધીમે કલર આવી રહ્યો અને એકદમ તમને દેખાતું હશે કે આ રીતે ક્રિસ્પી આમ જ્યારે હું એને ફેરવું છું ત્યારે સરસ એકદમ પલટી જાય છે. કલર ધીમે ધીમે આવવા લાગ્યો છે. થોડી હું અહીંયા ગેસની ફ્લેમ વધારું છું કે જેથી તમને ફટાફટથી રેસીપી બતાવી શકું. તો ખૂબ સરસ એવા થઈ રહ્યા છે. મેં થોડી ગેસની ફ્લેમ અહીંયા વધારી દીધી છે. શરૂઆતમાં એકદમ ફૂલ નથી રાખવાની, નહીતર તરત લાલ થઈ જશે અને અંદરથી બરાબર નહીં થાય. જો આ રીતે એકદમ ક્રિસ્પી બધી સાઈડથી થવા જોઈએ. જો ધીમે ધીમે બધી સાઈડથી સરસ ક્રિસ્પી થઈ રહ્યા છે. આટલા ગોલ્ડન બ્રાઉન કરવાના છે કે જેથી સરસ ક્રિસ્પી લાગે ખાવામાં. એક બાઇટમાં બધો ટેસ્ટ આવે એ રીતે આપણે એને સરસ ક્રિસ્પી બનાવવાના છે. જો કેટલા સરસ થઈ રહ્યા છે, સરસ એવા બની ગયા છે. હવે સરસ તમને બતાવું તો ગરમ છે થોડું. જો તો હવે આપણે અહીંયા બટાકા થઈ ગયા છે સરસ. તો હવે આપણે તેને કાઢી લઈશું. આટલા જ ગોલ્ડન બ્રાઉન કરવાના છે.
જો અવાજ પણ કેવો આવી રહ્યો છે. જો ચાટ આપણે હવે રેડી કરવાની છે. તો સૌથી પહેલા મેં અહીંયા જો કેટલા સરસ ક્રિસ્પી બની ગયા છે આ. પણ હું અહીંયા એક પ્લેટ બનાવું છું એટલે તમને આટલા જ કરીને બતાવું છું. તો હવે આમાં અત્યારે આપણે ચાટ મસાલો ઉમેરી દેવાનો છે થોડો. ત્યારબાદ થોડું હલકું મીઠું, ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે. અને ત્યારબાદ ધાણા જીરું. અત્યારે હું આ બટાકામાં બધું ઉમેરી દઉં છું. લાલ મરચું પાવડર અને ગરમ મસાલો આ બધું ઉમેરી સારી રીતે તેને આવી રીતે મિક્સ કરી લેવાના છે જેથી બધા ટેસ્ટ આમાં ચાલ્યા જાય. જુઓ હાલું હવે આપણે દહીંને લઈ લેશું. તો દહીંને આપણે ફેટી લેવાનું છે. એક બોલમાં કાઢી લઈશું અને ફેટી લેવાનું છે આપણે. ત્યાર પછી જ આપણે યુઝ કરવાનું છે કે જેથી કરી સરસ એવું. અને તેની સાથે તેમાં આપણે ઉમેરીશું શુગર જેથી દહીં એકદમ ફીકું ના લાગે, સરસ લાગે. અને ત્યારબાદ તેમાં થોડું હલકું મીઠું લઈ લેશું અને હવે સારી રીતે ફેટી લઈશું. જુઓ ખૂબ સરસ એવું ફેટાઈ જાય છે તરત જ એક જ મિનિટમાં. ખૂબ ઘાટું એવું દહીં અહીંયા તૈયાર થઈ ગયું છે. જો હજી પણ એટલા જ ક્રિસ્પી છે સરસ. આ મસાલાવાળા આલુ ઉમેરી દેવાના છે. જો કેટલા સરસ ક્રિસ્પી, આમનામ જ ખાવાનું મન થઈ જાય તેવા ક્રિસ્પી આલુ છે. તો હવે આમાં આપણે અત્યારે ઉમેરી દઈશું થોડી ડુંગળી. હું હજી એકવાર મિક્સ કરી લઉં છું પછી જ આપણે બાઉલમાં સર્વ કરીશું. તો આમાં અત્યારે ડુંગળી, ગાજર અને બીટરૂટ અને એમાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી ગ્રીન ચટણી. પછી આપણે ઉપરથી પણ ઉમેરીશું. તો અત્યારે હું 1 ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરી દઉં છું અને સારી રીતે આ રીતે મિક્સ કરી લઉં છું. જો ગ્રીન આલુ જોતા જ ખાવાનું મન થઈ જશે. અત્યારે ફ્રેન્ડ્સ એટલી સરસ આમાંથી સુગંધ આવી રહી છે કે એમનેમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ ટેસ્ટી છે આ. જો ક્રિસ્પી, એકદમ ક્રિસ્પી આલુ ચાટ અને એમાં પણ વેજીટેબલ સાથે હોય તો મજા જ આવી જાય. હવે હું આને બાઉલમાં લઈ લઉં છું. જો આમાં મેં એટલા માટે પાછું લીધું કે બધા જ આ વેજીટેબલ છે એમાં પણ સરસ ચટણી અને બધા મસાલાનો ટેસ્ટ સરસ બેસી જાય. તો હવે આ આપણી ચાટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આમાં આપણે ઉમેરી દઈશું દહીં. દહીં પણ એટલું સરસ કે જોતા જ આપણને ખાવાનું મન થઈ જશે. ત્યારબાદ આપણે એમાં ઉપરથી ઉમેરીશું ગ્રીન ચટણી. ગ્રીન ચટણી અંદર છે પણ આ તો આપણે તો પછી કલરફુલ થોડું રાખીશું આપણે. અને હવે આપણે મીઠી ચટણી ઉમેરીશું. નોર્મલી બધાના ઘરમાં તીખી અને મીઠી ચટણી ને ગ્રીન ચટણી તો હોય જ છે. તો આ રીતે તમારે બનાવેલી હોય, તમને ખબર હોય કે અગાઉથી આપણે રાખી શકીએ. જો તો સરસ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે થોડી સેવ ઉમેરવાની છે, ખાલી હલકી, જેથી કલરફુલ સરસ લાગે. અને ત્યારબાદ આપણે થોડા ધાણા ભાજી ઉમેરીશું જેનાથી કલરફુલ સરસ લાગશે. અને એક ફુદીનાનું પાંદ ઉમેરી દીધું છે મેં અહીંયા. અને આને ખાવા માટે હું અહીંયા થોડી ટૂથપીકનો ઉપયોગ કરું છું. ટૂથપીક જો તમે બટાકામાં નાખશો તો જો કેટલી સરસ રીતે અંદર જતી રહી છે કે બટાકા આપણા અંદરથી એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો આ રીતે ટૂથપીક પણ મેં રાખી દીધી છે. તો આ આપણી ડીશ તૈયાર છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બન્યું છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.